હેલો ફ્રેન્ડ્સ, અને કેમ છો? આપ સૌનું સ્વાગત કરું છું આ ઇન્સ્ટાગ્રામ લાઈવ વિથ એક્સપર્ટ્સ. અને આજે જે આપણે વાત કરવાની છે એ ખાસ કરીને ઇન્ફોર્મેશન ઓવરલોડની વાત કરવાની છે. અને આપણા એક્સપર્ટ હવે આમાં જોડાશે જ. જમી કરીને શાંતિથી બેઠા હોઈશું અને આપણે મજા કરીએ છીએ અત્યારે. અને આજે એક આ માનસિક આરોગ્યને લગતી જે અદ્ભુત વાત છે એના વિશે આપણે કનેક્ટ થઈશું ને વાત કરીશું. હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો? બસ મજામાં. મારો અવાજ તમને સંભળાય છે ને? હું દેખાઉં પણ છું? યસ, ક્લિયર છે. મારો અવાજ ક્લિયર છે. યસ યસ, આપણા બંનેની જે ડિજિટલ બારીઓ છે એકદમ બરાબર છે. ઓકે. સો બેઝિકલી વાત આજે હું એ જ કરતો હતો કે હમણાં જ બધાને મેં વાત કરી કે રવિવારે બધા જમી કરીને શાંતિથી આઈ હોપ કે બેઠા હશે. અને કાલથી હવે સ્કૂલનું નવું સત્ર શરૂ થાય છે, એટલે વેકેશનનો પણ અંત છે. અને લોકો પાછા રૂટીન લાઈફમાં પાછા બિઝી થશે. એનીવેઝ, વધારે ટાઈમ નથી લેતો કારણ કે લોકો જોઈન થઈ જ રહ્યા છે. પીપલ આર કન્ટિન્યુઅસલી વેવિંગ ધ હેન્ડ્સ. અને વાત ચાલુ કરું તે પહેલા આજે રવિવાર 7મી જૂન 2026 અને ઇન્સ્ટાગ્રામ લાઈવ વિથ એક્સપર્ટ્સ આપણું આજે આ પહેલો જ પ્રોગ્રામ તો ના કહેવાય પણ એક પ્રયત્ન કહેવાય કે માનસિક આરોગ્ય ની જાગૃતતા ફેલાય એના વિશેનો એક પ્રયત્ન છે. અને ખાસ કરીને હું વાત કરું તો આજે સાયકેટ્રિસ્ટ હું છું, મારા વિશે તો કદાચ વાત કરશે, પણ આપણી સાથે ડોક્ટર ફાલ્ગુનીબેન પટેલ છે અને તેઓ એમડી સાયકેટ્રી છે. અને શી ઇઝ પ્રેક્ટિસિંગ એટ ઓરમ સાયકેટ્રી ક્લિનિક, સરગાસણ, ગાંધીનગર. 2019 થી માનસિક આરોગ્યના ફિલ્ડમાં એ કાર્યરત છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ એ સારા આર્ટિસ્ટ છે, એટલે ડ્રોઈંગ્સ પણ કરે છે. અને આજની આ વાતમાં આપણી સાથે એમના એક્સપર્ટ ઓપિનિયન અને એમના અનુભવો શેર કરશે. એટલે આપનું સ્વાગત કરું છું ડોક્ટર ફાલ્ગુનીબેન. થેન્ક યુ. તમારી સાથે જોડાવામાં મને પણ ઘણો આનંદ અને ગૌરવ બંને છે. સરે મારો ઇન્ટ્રોડક્શન આપી દીધો, પણ હું પણ ડોક્ટર જ્યોતિક તારક બચેજ સરનું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે હી ઇઝ એમડી સાયકેટ્રિસ્ટ. 15 વર્ષ કરતા વધુ અનુભવ છે. એમનું પોતાના ક્લિનિકમાં એ કામ કરે છે, સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિક, જે નિકોલ નરોડા, અમદાવાદમાં છે. અને અનુભવ સાયકેટ્રીનો એટલે નોલેજેબલ તો છે જ, પોતે બહુ ક્રિએટિવ થિંકર પણ છે. અને એક બે મારી હોબી હોઈ શકે છે, પણ એમની ઘણી બધી હોબી છે. તો એટલે જે ક્રિએટિવ થિંકર છે, સારા એવા ફોટોગ્રાફર છે, એટલે સાયકેટ્રી સિવાય ઘણું બધું પણ કરે છે. અને સાયકેટ્રીને પ્રેક્ટિકલી અપ્લાય કરતા ઘણું બધું એમની જોડેથી પણ શીખી છું. એટલે મારી રેસિડેન્સી દરમિયાન ને એના પછી પણ એમનો ઘણો સપોર્ટ રહ્યો છે. એટલે મને આનંદ થાય કે આજે આ ચર્ચામાં લાઈવ એમની સાથે એટેચ થવામાં મને ગૌરવ અને આનંદ બંને થાય છે. એટલે આપણે આજે ચર્ચા કરીએ છીએ અને ઘણા બધા જોઈન થઈ ગયા છીએ. તો આપને જ એક પ્રશ્નથી જ શરૂઆત કરું કે આપણે બધા સવારમાં ઉઠીએ ત્યારે મોટા ભાગના લોકો શું કરે? તો સૌથી પહેલા ફોન લે. ફોનમાં આપણે બધું જ જોઈ લઈએ છીએ. વોટ્સએપ નોટિફિકેશન કેટલા આવ્યા છે, યુટ્યુબમાં શું ચાલી રહ્યું છે, કે ઇન્સ્ટા પર શું ચાલી રહ્યું છે, એટલે બધી જ માહિતી મેળવી લઈએ છીએ. પણ મારી પ્રેક્ટિસમાં ઘણા બધા પેશન્ટ જ્યારે આવે છે ત્યારે મને એવું કહે છે કે બધી ખબર છે, પણ કશી ખબર પડતી નથી કે આગળ શું કરવું, ક્યાંથી શરૂ કરવું, જીવનમાં શું કરવું, એટલે કન્ફ્યુઝન છે. તો ખરેખર સમસ્યા શું છે? માહિતી મળે છે એ ઓછી મળે છે, કે માહિતીનો અતિરેક છે, કે શું છે? મને નથી સમજાતું ઘણી વાર. ખૂબ જ સરસ તમે પ્રશ્ન પૂછ્યો. આપણે કોઈ પણ પ્રશ્નના જવાબ શરૂ કરીએ પહેલા એકવાર ફરીવાર બધાનું સ્વાગત કરું છું જે લોકો ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જોડાયા છે, ને સાથે આ એક ડિસ્ક્લેમર પણ મૂકું છું કે આ લાઈવમાં જે વાતચીત થાય છે એ અમારા વ્યક્તિગત અનુભવો છે, અમારા પ્રેક્ટિસના અનુભવો છે, અને અમારું જે પણ વાંચેલું કે શીખવાડેલું જ્ઞાન છે
કોઈ પણ કેસની સ્પેસિફિક માહિતી અમે આમાં ચર્ચા નથી કરવાના. એટલે આ કોઈ માનસિક રોગ વિશે, કોઈ વ્યક્તિ વિશે કે કોઈ વ્યક્તિના જીવન વિશેની વાત નથી. ધીસ ઇઝ ફોર જનરલ મેન્ટલ હેલ્થ અવેરનેસ. એટલે તમે જે વાત કરી એમ કે આજે સવારે ઉઠીને પહેલા જ લોકો મોબાઈલ લેતા હોય છે, એનું કારણ એ છે કે આજે સવારે ઉઠીને બીજું કરવાનું શું એ પ્રશ્ન લોકોને છે જ નહીં. કેટલી ઈઝી બની ગઈ જિંદગી. પહેલા તો લોકોને એવું હતું કે ઉઠીને મારે ભાઈ ચા બનાવવાની છે, કામ કરવાનું છે, ચાલવા જવાનું છે, છોકરાઓને સ્કૂલે મૂકવા, વોટ એવર. હવે તો ઉઠીને પહેલું જ આવે છે કે મોબાઈલ તો સીધો લેવાનો જ છે. એ તો ઘણા લોકો તો બ્રશ કર્યા પહેલા જ મોબાઈલ લેતા હશે. એનું કારણ એ છે કે આજે આપણે ઇન્ફોર્મેશન, માહિતીથી ટેવાઈ ગયેલા છીએ અને એને જ કારણે આપણે ઘણા બધા લોકો ઇન્ફો ઓબેસિટી એટલે કે ઇન્ફોર્મેશન ઓવરલોડથી પીડાઈ રહ્યા છીએ. પેલા લોકોનું એક હતું કે ઓબેસિટી એટલે વધારે ખાઈએ તો એને કારણે મેદસ્વીપણું કે મેદસ્વીતા થાય, બરાબર. પણ એવી જ રીતે વધારે ઇન્ફોર્મેશનને કારણે ઇન્ફો ઓબેસિટી નામની તકલીફ થાય છે. એનું કારણ એ છે કે આપણને સૌને માહિતી જ્યાં સુધી ના મળે ને ત્યાં સુધી અંદરથી તાજગી નથી આવતી, એનર્જી નથી આવતી. આપણે જ્યાં સુધી સવારે ઉઠીને આખા ગામ આખાની પંચાયત જોઈ ના લઈએ ને ત્યાં સુધી આપણને એવું લાગે છે કે રહી ગયું કશું. સોરી ટુ સે, પણ લોકો પોતાના નિત્યકર્મ કરતા કરતા પણ માહિતી લોકો જોતા હોય છે. એટલે વાત એ છે કે કેમ આટલી બધી માહિતી સવારે ઉઠીને જોઈએ છે? કારણ કે આપણે જે ગમે છે એ જોયા કરીએ છીએ ને એને જ આપણે વારંવાર રીઇન્ફોર્સ કર્યા કરીએ છીએ ને વારંવાર આપણે એને પોષણ આપ્યા કરીએ છીએ. અને ગમે છે એટલું જ જોઈએ છે એવું નથી, પણ મોબાઈલ પણ એટલા બધા ઓવર સ્માર્ટ થઈ ગયા છે, સ્માર્ટ નહીં ઓવર સ્માર્ટ, કે એ વારંવાર આપણને અલ્ગોરિધમની એની દુનિયામાં આપણને ભેળવ્યા કરે છે. એટલે ખરેખર આમાં એક સાયકોલોજીની એક વ્યાખ્યા છે જેને આપણે કહીએ છીએ ડનિંગ ક્રુગર ઇફેક્ટ. ડનિંગ ક્રુગર ઇફેક્ટ એ છે કે આજે લોકો પાસે નોલેજ લિમિટેડ છે, પણ પોતાનું કોન્ફિડન્સ અને પોતાનું જે ઓવર બતાવવાનું છે કે અમને તો બધી જ વસ્તુ ખબર પડે છે, એકદમ ઇન્ફ્લેટેડ સેલ્ફ એસ્ટીમમાં આવી ગયા છે. એટલે જ આપણે જાહેર જીવનમાં જોઈતા હોઈશું કે માત્ર મેડિકલ સુધી આ વાત સીમિત નથી, પણ દરેક બાબતે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો તો લોકોને અનુભવનો અભાવ છે અને ઇન્ફોર્મેશનનો અતિરેક છે. આની સાથે સાથે એ વાત એ પણ આવે કે ફાલ્ગુનીબેન, હું તમને પૂછવા માંગુ છું કે કેમ, વાય પીપલ આર નોટ સેટિસ્ફાઈડ વિથ લિટલ ઇન્ફોર્મેશન, કે આજે વ્યક્તિ ઇન્ફોર્મેશનની પાછળ કેમ આટલા બધા ઘેલા થઈ ગયા છે? એટલે જ્યારે એવું આપણે વિચારીએ ને કે થોડી ઇન્ફોર્મેશન છે ને આપણને સંતોષ કેમ નથી થતો, અને સંતોષ નથી થતો એટલે જ આપણે સ્ક્રોલ કરીએ છીએ, બધું નવું જોઈએ છે. તો એના પાછળ આપણા મગજની રચના અને ડિજિટલ દુનિયા, ઇટ ઇઝ વર્લ્ડ ઓફ ડિજિટલાઇઝેશન. આપણે બધું જ જ્યારે જોઈએ, જે સમયે જોઈએ એ મોમેન્ટે મળી જાય છે. તો આ બંને જવાબદાર છે. જ્યારે મનુષ્યના મગજની આપણે વાત કરીએ ને ત્યારે આપણો સ્વભાવ જ છે, મગજ એટલે કોઈ પણ માણસનો સ્વભાવ છે કે એ જિજ્ઞાસુ છે, કે કંઈક નવું જાણવા મળે તો મજા આવે. અને મજા આવે એટલે આપણા શરીરમાં એક કેમિકલ, આપણા બ્રેઇનમાં એક કેમિકલ રિલીઝ થાય છે કે દરેક નવી માહિતી, નવો મેસેજ, નવી વસ્તુ કંઈક એક્સ્ટ્રા આપણે કરીએ છીએ તો મગજને મજા આવે છે. મજા આવે છે એટલે બધાને ખબર છે કયું કેમિકલ રિલીઝ થાય છે. આમાંથી ઘણા લોકો જાણતા હશે, બધાને હાઈ પણ કરી દઉં કે ઘણા લોકો જોઈન થયા છે આમાં. તો એ બધા જાણતા હશે કે આપણા મગજનું કેમિકલ એટલે કે ડોપામિન. ડોપામિન એ આનંદ માટે રિસ્પોન્સિબલ છે, પ્લેઝર કેમિકલ એને કહીએ છીએ. પણ ડોપામિન જેટલું આનંદ માટે રિસ્પોન્સિબલ છે, હકીકતમાં જે આપણે શોધતા રહીએ છીએ કે કંઈક નવું શીખવું, સિકિંગ, એટલે નવું શીખીએ છીએ કાં તો નવું જાણીએ છીએ. બીજું છે ક્યુરિયોસિટી, જે આપણે કીધું જિજ્ઞાસા વૃત્તિ. અને ત્રીજું છે એન્ટિસિપેશન. એન્ટિસિપેશન એટલે અપેક્ષા અને કાં તો પૂર્વ તૈયારી, કંઈ પણ થવાનું છે એના માટેની પૂર્વ તૈયારી. આ બધી વસ્તુ માટે ડોપામિન રિસ્પોન્સિબલ છે. તો આપણા મગજની અંદર જ્યારે પણ નવી માહિતી મળે છે, નવી ઇન્ફોર્મેશન મળે છે, નવો મેસેજ વાંચીએ છીએ, નવા ન્યૂઝ વાંચીએ છીએ, રીલ્સ જોઈએ છીએ, કંઈ પણ નવું જોઈએ છીએ, તો મગજને આ ડોપામિન નામનું કેમિકલ રિવોર્ડ આપે છે. રિવોર્ડ એટલે કે આપણને પહેલા કરતા જે ચાલતું હતું એના કરતા વધારે મજા આવે છે. અને જેમ જેમ મજા આવે ડોપામિન વધતું જાય. ડોપામિન વધતું જાય એટલે આપણા મગજને ફરીથી એ કહે છે કે હજુ કંઈક આગળ જોઈશું તો હજુ કંઈક રસપ્રદ, કંઈક નવું જાણવા મળશે અને હજુ વધારે મજા આવશે.
એટલે એ સાયકલ ચાલુ ને ચાલુ રહે છે ને આપણે સ્ક્રોલ કરતા જઈએ છીએ. અને બીજું કારણ જે આપણે કીધું કે ડિજિટલ દુનિયામાં આપણે રહીએ છીએ, એટલે હ્યુમન બિહેવિયર છે કે અનસર્ટેનિટી આપણને ગમતી નથી. અનિશ્ચિતતા, કે કંઈક હું બરાબર તો છું, દુનિયામાં શું ચાલી રહ્યું છે, આજુબાજુ શું ચાલી રહ્યું છે, બીજા શું કરી રહ્યા છે, જે તમે કીધું જ કે આપણને એમાં ઇન્ટરેસ્ટ હોય છે પંચાયત, કે બીજા શું કરી રહ્યા છે અને મારે શું બાકી રહી ગયું છે, બીજા શું કરી રહ્યા છે એટલે કમ્પેરિઝન આવી છે. બરાબર ને? અત્યારે જેમ કે વેકેશન છે તો ઘણા બધા ઇન્સ્ટાગ્રામ રાત્રે સુતા પહેલા દરેક લોકો 5 મિનિટ 10 મિનિટ સ્ક્રોલ કરે, એટલે એમાં એમને બધું જ જોવાઈ જાય કે મિત્ર ક્યાં ગયેલો છે, એ તો આઉટ કન્ટ્રીમાં ફરે છે, આ લોકો અહીંયા છે, કોને કેટલું અચીવમેન્ટ કર્યું છે જીવનમાં, એટલે ઘણા બધા આપણને જાણવા મળે. અને પછી આપણી કમ્પેરિઝન શરૂ થઈ જાય કે મેં શું કર્યું, આપણે શું કર્યું, આખું વેકેશન પતી ગયું ઘરે ને ઘરે. એટલે એ અનસર્ટેનિટી અને પ્લસ તૈયારી. અનસર્ટેનિટી શેની, કે મને ખબર નહીં હોય, કાં તો નવું શું ચાલી રહ્યું છે, નવો શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે, દુનિયામાં શું ચાલી રહ્યું છે એ મને નહીં ખબર હોય તો હું પાછળ રહી જઈશ, મારે કંઈક બાકી રહી જશે, લોકોની નજરમાં મારે કંઈક બાકી રહી જશે અને મને પણ ઓકવર્ડ લાગશે, હું મેચ નહીં કરી શકું, જે આપણે કહીએ છીએ ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો. બરાબર, મારે કઈ મિસ ના થઈ જાય એટલા માટે આપણે અપડેટેડ રહેવું જોઈએ. એટલે આપણે નવી ને નવી માહિતી, નવું નવું સ્ક્રોલ કરતા રહીએ છીએ. તો ઘણા બધા કારણ છે કે આપણું આ દુનિયામાં આપણે છીએ ને આપણા મગજની રચના પણ એવી રીતે છે કે સેફ રાખવા માટે કાં તો મજા લેવા માટે નવી નવી માહિતી પર એ કોન્સન્ટ્રેટ કરે છે કે આપણે જોવું જોઈએ. બરાબર છે. આપણને એટલે જે મેં પ્રશ્ન કર્યો એના પરથી જ થાય કે આપણે માહિતી તો આટલી બધી લઈએ છીએ પણ બધી યાદ કેમ નથી રહેતી. કે આપણે બધું નોલેજ એટલા માટે જ લઈએ છીએ કે આપણે પાછળ ના રહી જઈએ. એટલે શું ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે, બધી માહિતી લઈ લઈએ છીએ પણ પાછું યાદ રહેતું નથી કે આજે આપણે 100 રીલ જોઈ છે કે 50 રીલ જોઈ છે તો કાલે એનું આપણને યાદ નથી હોતું. જે યાદ નથી રહેતું એ પાછું ક્યાંય આપણને માનસિક રીતે અસર કરે, માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે ખરું? બહુ સરસ તમે વાત કરી હમણાં કે ઇન્ફોર્મેશન કેમ લોકો એ કરતા હોય છે, અને માનસિક આરોગ્ય પર તો આની સીધી અસર છે જ. એ તો જે વખતથી તમે પહેલે જ દિવસથી બિનજરૂરી માહિતી તમે વાંચવા માંડો છો, એટલે બિનજરૂરી ઇન્ફોર્મેશન વાંચો છો, તે સમયથી જ આપણા માનસિક આરોગ્ય પર એની સીધી અસર છે. હું તમને વાત કરું તો કે આજે લોકોને ક્વોન્ટિટી ઓફ ઇન્ફોર્મેશન વધારે જોઈએ છે, કે બહુ જ બધું જાણી લેવું છે, પણ એને એપ્લાય કરવા માટેનો સમય નથી, અથવા તો સમય છે તો એપ્લાય કરવા માટે મહેનત નથી કરવી. અને ચલો મહેનત કરવી છે તો એ કન્સિસ્ટન્ટલી મહેનત નથી કરવી, કારણ કે આપણે માહિતી શેના માટે સ્ક્રોલ કરીએ છીએ એક કારણ જ આપણે ભૂલી જઈએ છીએ. ઘણીવાર તમે જોયું હશે કે મોબાઈલ હાથમાં લીધો હશે કોઈ કામ માટે, અને પછી આપણે બીજી ઇન્ફોર્મેશન કે બીજા બધા સ્ક્રીન કે બીજા બધા એપ્લિકેશનમાં જતા રહ્યા. કેમ? કારણ કે આજે આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ શેને માટે કરીએ છીએ એ મુખ્ય મુદ્દો એ ભાઈ કેમ એ મગજમાંથી ક્લેરિટી જતી રહી છે. અને એટલા જ માટે આપણે બહુ જ બધી ક્વોન્ટિટીમાં અતિરેકમાં એ માહિતી લઈએ ને, એને કારણે યાદશક્તિ પર એની અસર પડે. કેવી રીતના પડે તમને કહું કે જ્યારે કોઈ પણ માહિતી છે આપણે વાંચીએ છીએ તો વાંચવાની સાથે સાથે આપણું મન એમાં અંદર પરોવાય છે. મન જ્યારે પરોવાય ત્યારે મનમાં એનું એકાગ્રતા, કોન્સન્ટ્રેશન પણ એની અંદર આવતું હોય છે. જ્યારે કોન્સન્ટ્રેશન આપણે કરીએ અને અંદર મનની અંદર જુદી જુદી લાગણીઓ અંદર થયા કરે તો સ્ક્રીન તો કોન્સ્ટન્ટ ચાલુ જ રહે છે. એટલે એકાગ્રતા હજી આપણે કોઈ વસ્તુ વાંચી, જોઈ, સાંભળી, અંદર મનમાં સમજ્યા એ પહેલા તો સ્ક્રીન બદલાઈ ગયો. એટલે જ્યાં સુધી એ આપણે મનની અંદર ઉતાર્યું નહીં, પચાવ્યું નહીં, એ પહેલા તો માહિતી જ બદલાઈ ગઈ. અને આ ખૂબ ઓછા સમયમાં એ બિલકુલ અશક્ય બને કે ભાઈ આપણે બધી વસ્તુઓ યાદ રાખી શકીએ. હા, બીજી વસ્તુ એ પણ છે કે જે તમે કીધી માનસિક અસરો, કે કોન્સન્ટ્રેશન, એકાગ્રતાનો જે સ્પાન છે, અટેન્શન સ્પાન છે, દિવસે ને દિવસે ઓછો થતો જાય છે. આજે આપણે જોવા જઈએ તો એક જમાનો હતો જ્યારે 3 કલાકના પિક્ચર આવતા હતા, મૂવીઝ આવતા. હવે આપણે 30 મિનિટના એપિસોડ જોવામાં 3 બ્રેક પાડીએ છીએ. કેમ? કારણ કે અટેન્શન સ્પાન ઘટી ગયો છે. આજે હમણાં જ આપણે ફાલ્ગુનીબેન વાત કરી કે ભાઈ આપણે લાઈવ કેટલા મિનિટનું કરીશું, તો ભાઈ 20 મિનિટ, 30 મિનિટ. કારણ કલાક લોકો સાંભળશે જ નહીં, તરત બદલી કાઢશે.
એટલે બેઝિકલી આજે આપણા ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઓછી છે ને એટલા માટે યાદશક્તિ પર અસર થાય છે. બીજી માનસિક અસરોની વાત કરું તો ત્રણેક બહુ અગત્યના મુદ્દાઓ છે જે આપણે જીવન રોજબરોજમાં અફેક્ટ કરતા મુદ્દા છે. એમાં સૌથી પહેલો મુદ્દો આવે છે સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે ટ્રસ્ટ. આજે વ્યક્તિ પોતાની જાત પર ટ્રસ્ટ ધીમે ધીમે ઘટતું જાય છે અને બીજા વ્યક્તિઓ પર બી ટ્રસ્ટ ઘટતું જાય છે. એ એની માનસિક અસર પહેલી છે. આટલી બધી માહિતી હોવા છતાં પણ આપણે પોતાની જાતમાં જ અંદર કોન્ફિડન્સ નથી કે મને બધું આવડે છે ને એ બધું સરખી રીતે હું કરી શકીશ. અને બીજા વ્યક્તિ પર ટ્રસ્ટ નથી, જેને કારણે શું થાય છે કે રિલેશનશિપમાં મુશ્કેલીઓ થાય છે અને એના બધા લગતા જે માનસિક આરોગ્યને લગતા પ્રોબ્લેમ થાય છે. પહેલું છે આત્મવિશ્વાસ. બીજું છે મૂડ, કે જેટલી માહિતી આપણે વધારે કર્યા કરીએ છીએ એટલા મૂડમાં ફ્લક્ચ્યુએશન થાય. કે ઘણીવાર આપણને ગમતી માહિતી આવે તો આપણે ખૂબ ખુશ થઈ જઈએ, ઘણીવાર દુઃખી વાતો આવે તો તરત જ બીજી જ સેકન્ડે મૂડ એકદમ દુઃખી થઈ જાય. એટલે મૂડના ફ્લક્ચ્યુએશન થાય છે. અને ત્રીજી વસ્તુ આવે છે જે આપણા રોજિંદા ફિઝિકલ જે ચેન્જીસ છે, જેમ કે ઊંઘ છે, ભૂખ છે, ડાયજેશન છે, શરીરમાં થાકનો અનુભવ છે, એનર્જી છે, આ બધા જ પેરામીટર્સ એ ઇન્ફોર્મેશનની ઓબેસિટી એટલે કે વધુ પડતી માહિતી લેવાથી થાય છે. હવે તમને એવું થશે કે વધારે પડતું વાંચું મારા પાચનને શું અસર થાય? 100% થાય. કે તમે વધારે પડતું બિનજરૂરી તમે વાંચ્યા કરો તો તમારું મન સતત ઉત્તેજિત રહે છે, એક અલગ પ્રકારના તણાવ અને અલર્ટનેસમાં રહે છે. અને અલર્ટનેસને કારણે શરીરની અંદર સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ વધુ એક્ટિવ થાય છે અને એને હિસાબે તમને પેટની ડાયજેશનની તકલીફો થાય. ભાઈ વિજ્ઞાન પાસે બધા જવાબ છે, પણ તમારે ક્યાં વૈજ્ઞાનિક માહિતી જોવી છે? આપણે તો મજા માટે માહિતી જોતા હોઈએ છીએ. એટલે વાત એ જ આવે છે ફાલ્ગુનીબેન કે આટલી બધી માનસિક અસરો તો થતી જ હોય છે, પણ મારે તમને વાત એ કરવી છે કે આપણા અભ્યાસ પ્રમાણે કયા કયા મગજના ભાગ, તમે જેમ ડોપામિનની વાત કરી એમ બીજા કયા કયા રસાયણોમાં ઇન્વોલ્વ છે. બીજું કે એની સાથે સાથે આ ક્વેશ્ચન હું આવરી જ લઉં છું કે ખરેખર ઇન્ફોર્મેશનનો જો ઓવરલોડ હોય તો એને કેવી રીતના મેનેજ કરી શકાય. આપણા જીવનમાં એવું તો શું કરી શકાય કે આપણે ઓવરલોડથી બચી શકીએ અને એની માનસિક આડઅસરોથી બચી શકીએ. આપણા મગજમાં જેમ આપણે વાત કરી કે મગજના ઘણા બધા ભાગ, ડોપામિનની વાત કરી એવી રીતે મગજના ભાગ પણ ઇન્વોલ્વ છે કે પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ કરીને, બરાબર, કે જે આપણા મગજમાં બધું જ ધ્યાન માટે રિસ્પોન્સિબલ છે, નિર્ણયો લેવા માટે રિસ્પોન્સિબલ છે, બધી ઇન્ફોર્મેશનને એનાલાઇઝ કરવા માટે, પ્રોસેસ કરવા માટે રિસ્પોન્સિબલ છે. એટલે જ્યારે માહિતી એટલી બધી થઈ જાય છે તો આ ભાગને પ્રોસેસ કરવાનો ટાઈમ નથી મળતો, અને ટાઈમ નથી મળતો એટલે એ થાકી પણ જાય છે અને સરખી રીતે પ્રોસેસ થઈ નથી શકતું. સેમ વે આપણે બહુ પ્રેક્ટિકલી સિમ્પલ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણો મગજનું એક કામ છે વર્કિંગ મેમરી, કાર્યકારી યાદશક્તિ, કે કંઈ પણ આપણે કરીએ છીએ તો એ પ્રોસેસ કરે છે અને આપણે એવી રીતે એને કામ કરીએ છીએ. પણ વધુ માહિતી, વધુ પ્રોસેસિંગ એ એની એટલી ક્ષમતા કરતા, ડિમાન્ડ કરતા સપ્લાય વધારે છે. સપ્લાય એટલો બધો છે કે એ પ્રોસેસ કરવાનો ટાઈમ મળતો નથી. એટલે મગજને આપણે એક પેલી લાઇબ્રેરી તરીકે વિચારીએ કે એક લાઇબ્રેરી છે, એમાં લાઇબ્રેરિયન બધી જ બુક ગોઠવે છે, બરાબર, પણ આપણે એટલી સ્પીડમાં બુક્સ મોકલીએ ત્યાં કે એને એટલો ટાઈમ જ ના મળે, તો લાઇબ્રેરીમાં અવ્યવસ્થા ઊભી થાય, બરાબર. તો સેમ વે આપણા મગજની અંદર પણ એક પ્રોસેસ થઈને ઇન્ફોર્મેશન આવે છે, પણ આપણે એક સાથે એટલો બધો વિસ્ફોટ કરીએ છીએ કે મગજને એને સુવ્યવસ્થિત કરવાનો ટાઈમ મળતો નથી. એટલે આ મેમરી પ્રોપર એને કોલેબરેટ કરી શકતી નથી. એટલે માહિતી આપીએ છીએ એટલું જરૂરી નથી, પણ એને ગોઠવવાનો સમય, એટલે ગોઠવવાનો સમય પણ મગજ માટે જરૂરી છે, બરાબર. એવી જ રીતે આપણા જેમ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ છે, વર્કિંગ મેમરી પર કામ કરે છે, એમ હિપોકેમ્પસ, અમિગડાલા એ બધા આપણા ઇમોશન્સને રેગ્યુલેટ કરે છે, બરાબર. તો ઇમોશનલ ડિસરેગ્યુલેશન થાય છે. કેમ એવું થાય છે? મગજમાં સતત આપણે નવું 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 એડ કરતા જઈએ છીએ, અને જ્યારે એ થાય છે ત્યારે ભાવનાઓને સેટલ કરવાનો ટાઈમ આપણને નથી. ભાવનાઓને સેટલ નથી કરી શકતા, એટલે નાની નાની વાતમાં જે લોકો ચીડાઈ જાય છે, એમ કે એમને આપણે વચ્ચે રોકીએ, ઇન્ફોર્મેશનમાં વચ્ચે રોકીએ તો એ ચીડાઈ જાય, બરાબર, કારણ કે થાકેલા હોય છે, એન્શિયસ હોય છે અને ઘણા બધા કારણો ભેગા થાય છે એ વખતે. બીજું છે એનાલિસિસ પેરાલિસિસ. એ કદાચ ઘણા લોકોએ સાંભળેલો વર્ડ હશે કે વધુ માહિતી, વધુ ઇન્ફોર્મેશન
ઇન્ફોર્મેશન, આપણને ન્યૂઝ ખબર છે, બધા ન્યુઅર મેસેજીસ ખબર છે, અત્યારે શું ચાલી રહ્યું છે બધું જ ખબર છે, અને એ બધાને એનાલાઇઝ કરવા જાય છે, એમાંથી ઘણીવાર કોઈ નિર્ણય પર આપણે આવી શકતા નથી. એટલે ક્યાં રોકાણ, આપણને જેમ કે કોર્સ વિશે આપણે બધું જાણી લઈએ, બધા કયા કયા કોર્સ ચાલે છે, એમાં શું કરવું જોઈએ એ ખબર છે, પછી ક્યાં ક્યાં રોકાણ કરવા, એના એટલા બધા રીલ્સ આવે, એટલા બધા મેસેજીસ આવે, એ બધું આપણને ખબર છે. કે ફોર એક્ઝામ્પલ ડાયટ ને ન્યુટ્રિશન, આપણે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરશું તો ડાયટ ને ન્યુટ્રિશન નું બી એટલું બધું આવે કે રોજ આપણું ડાયટ બદલાઈ જાય. એટલે ચોક્કસ એક નિર્ણય પર આપણે ના આવી શકીએ કે આપણે શું ફોલો કરવું છે, કે મારા માટે શું જરૂરી છે. એટલે આ બધું એની સાથે ભેગું થાય છે. પ્લસ જે આપણે ડોપામિનની વાત કરી, એવી રીતે કોઈ એક ન્યુરો ટ્રાન્સમીટર કાં તો એક કેમિકલ પોતાની રીતે કામ કરે છે એવું નથી. જેમ ડોપામિન ઓવરલોડ, ડોપામિન વધે છે અને આપણને મજા આવે છે, કિક મળે તો મજા આવે એટલે ડોપામિન માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, એમ બીજા નોરએપિનેફ્રિન છે, ગ્લુટામેટ છે, કે અમુક કેમિકલ્સ આપણા એલર્ટનેસ માટે અને ઓવરઓલ ડિસિઝન મેકિંગ માટે જરૂરી છે, એનો સ્ત્રાવ ઘટે છે અને એ આપણને નુકસાન કરે છે. તમે જેમ કીધું કે આ બધું તો થઈ જ રહ્યું છે, બ્રેઇનમાં ચેન્જીસ થઈ રહ્યા છે, આ દુનિયામાં આપણે એ બધું જોઈ રહ્યા છીએ, તો એની સાથે આપણે શું કરી શકીએ એક વાત, સોરી હું તમને ઇન્ટરપ્ટ કરીશ, એક વાત આમાં ઉમેરી છે કે વાત એ છે કે જેમ જેમ ભૂતકાળમાં અથવા અત્યારે બી આપણે જોવા જઈએ છે કે જે લોકોને ભાઈ આલ્કોહોલના વ્યસન છે, કે નિકોટિનના વ્યસન છે, કે ભાઈ જેમ તમાકુના, એમ ઇન્ફોર્મેશન પણ એક વ્યસનની જેવું જ બનતું જાય છે. જે તમે મગજના ભાગની વાત કરી એમ કે આજે આપણને અમુક માહિતી જે છે એનાથી આપણને વધુ માહિતી જોઈએ, એનાથી ટોલરન્સ આવી જાય, પછી આપણને એ માહિતી ન મળે તો આપણને વિડ્રોઅલ સિમ્પટમ આવે કે મારે કંઈક રહી ગયું, અને આપણને ખબર છે કે નુકસાન કરે છે તો પણ આપણે ચાલુ રાખીએ છીએ. સાથે સાથે બીજું એવું છે કે ગમે ત્યાંથી આપણે માહિતીના સોર્સિસ શોધી કાઢીએ છીએ. જેમ કોઈ પણ જે વ્યક્તિ દારૂ પીતા હોય, જેને દારૂનું વ્યસન હોય અથવા રોગ હોય, એ ગમે ત્યાંથી દારૂ લઈ આવે, એમ આપણે બી ગમે ત્યાંથી ઇન્ફોર્મેશન લઈ આવીએ છીએ. વાત આની સાથે અગત્યની એ છે કે આપણને ક્વોલિટી પર વધારે ધ્યાન નથી આપતા, કે આપણે ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેશન શું છે અને મારે કેટલું જરૂરી છે એના પર ધ્યાન નથી આપતા. અને આના માટે એક સરસ હળવી બાબત છે. હમણાં જ અઠવાડિયા પહેલા મારા એક ભાઈબંધને મને જોક કીધો, આ બધા જોક બધાએ સાંભળ્યો જ હશે, બરાબર, કે મને જીવનમાં બહુ જ બધા પ્રોબ્લેમો થાય છે, એના માટે હું હજારો રૂપિયા ખર્ચીને સાયકેટ્રિસ્ટ પાસે શું કામ જવું, આ બધા પ્રોબ્લેમના જવાબ તો ઘેર બેઠા મારા વાઈફ જ મને આપે છે મફતમાં, તો એ ના કરું. પણ ભાઈ વાત એ છે કે અગેન કે ભાઈ એ ખરેખર એક્સપર્ટ છે. આપણે એક્સપર્ટીઝની પાછળ નથી. આપણા દેશની સૌથી વધારે કરુણતા શું છે ફાલ્ગુનીબેન ખબર છે? આપણને ક્વોલિટી અને એક્સપર્ટ માહિતીમાં રસ નથી. આપણને જે ફ્રી ઓફ ચાર્જ મળે છે, જે આપણને વારંવાર આપવામાં આવે છે, જે મનોરંજન ક્રિએટ કરાવે છે, એ બધી વસ્તુઓમાં રસ છે. એટલે આપણને સાચું જાણવું નથી ગમતું, આપણને સારું અને મજા આવે એવું જાણવું ગમતું હોય છે. હા, તમે કંઈક કહેતા હતા, પ્લીઝ. જેમ તમે કીધું એમ જ કે પેલું કેવું, ધીમી સુવ્યવસ્થિત શાંત જિંદગી કોઈને નથી જોઈતી, બધામાં કિક જોઈએ છે, બધામાં ઉત્તેજના જોઈએ છે. એટલે જ આપણને ઘણીવાર એકબીજાને એડવાઇસ આપતા હોઈએ કે બુક્સ વાંચો, પુસ્તક વાંચો, શાંતિથી ફેમિલી સાથે બેસો, કે શાંતિથી બેસીને વાત કરો, પોતાની સાથે બેસો થોડી વાર. તો એ પોસિબલ નથી થતું, કારણ કે બોરિંગ થઈ જાય. એટલે જ્યાં સુધી ડોપામિન રિલીઝ ના થાય ત્યાં સુધી મજા ના આવે, અને એટલે જ એ વ્યસન થઈ જાય છે કે આપણે કંઈક નું કંઈક કર્યા કરીએ, 5 મિનિટ શાંતિથી એકલા બેસી શકતા નથી. પણ એ બોરિંગ એટલા માટે થાય કારણ કે આજે એવું છે કે બધાને એવું છે કે મને ગમતું જ બધાએ કહેવાનું, મને ગમતી હોય વાત કરવાની, મને ખોટું ના લાગવું જોઈએ, એવી એક માનસિકતા સાથે આજે આપણે, કારણ કે આજે આપણી બધા લોકોની દુનિયા છે એ આ 6x3 ઇંચ કે 7x2 ઇંચના સ્ક્રીનની અંદર જતી રહી છે. આપણે એવું સમજીએ છીએ કે આ જ આપણી હકીકતની દુનિયા છે, કારણ કે તમારી ચોઇસને વેલિડેટ કર્યા કરે છે. અને બહાર આપણા કોઈ સગાવાલા મિત્ર મંડળ કે પ્રોફેશનલ બી કોઈ મિત્રો હશે, એ લોકો તમને વેલિડેશન ના આપે એટલે એ ખરાબ થઈ ગયા, એટલા જ માટે આપણે જવા નથી માંગતા ક્યાંય. અને તમે જે કીધું એમ કે એટલા જ માટે લોકો નથી મળતા, કારણ કે લોકોને વેલિડેશન જોઈએ છે. લોકોને બસ એવું લાગે કે ભાઈ મને અંદરથી મારો ઈગો હર્ટ થવો ના જોઈએ. હા, તો આપણે આ લાઈવના એન્ડમાં પહોંચીએ છીએ. તમે મને જલ્દી ક્વિક આમાંથી બહાર નીકળવાની અમુક ટિપ્સ તમે આપી દો, અને પછી આપણે આ લાઈવ એન્ડ કરીએ. હા,
એઝ એ બધા એક કરી શકીએ કે દરેક પહેલા તો સમજવું જરૂરી છે કે દરેક આપણી જે ખાલી ક્ષણ છે, જે એમ્પ્ટી મોમેન્ટ છે, એના માટે માહિતી કંઈક ભરી દેવું જરૂરી નથી. ક્યારેક આપણે શાંતિથી બેસી શકીએ. તો જેમ તમે કીધું કે આપણને જે જોઈએ અબન્ડન્સ મળે છે, એમ ફૂડ જોઈએ તો જે જોઈએ એ મળશે, એન્ટરટેનમેન્ટ જોઈએ તો જે જોઈએ એ મળશે. તો એમ જ ઇન્ફોર્મેશનનું છે કે જેવી જોઈએ, જ્યાંથી જોઈએ, જેટલી જોઈએ એટલી મળવાની છે. તો જેમ ફૂડમાં પણ આપણે કરીએ છીએ ફાસ્ટિંગ, બરાબર, ઉપવાસ કરીએ છીએ જેથી હેલ્થ સારી રહે, ફિઝિકલ હેલ્થ. તો આમાં પણ એવું છે કે આપણે ઇન્ફોર્મેશન ફાસ્ટિંગ કે ઇન્ફોર્મેશન ડાયટ બનાવી શકીએ. ઇન્ફોર્મેશન ફાસ્ટિંગ એટલે કે આપણે દિવસમાં એવી 30 મિનિટ કે 50 મિનિટ એવી રાખી શકીએ કે જ્યારે આપણે કંઈ જ નથી લેતા, ફોન નથી લેતા, નવો મેસેજ નહીં, કોઈ ન્યૂઝ નહીં, કંઈ જ નહીં. જમવા બેઠા છીએ તો આપણે ખાલી જમીએ, બરાબર. તો એવો એક 30 મિનિટ કે 50 મિનિટ આપવી જોઈએ કે જે આપણે પોતાની સાથે ગાળીએ છીએ. બીજું છે સિંગલ ટાસ્કિંગ, કે આપણે ઘણીવાર બહુ બધા કામ એક સાથે કરીએ. જેમ જમવાનું જ કીધું હતું, જમતા બી હોઈએ, વાત પણ કરતા હોઈએ ફેમિલી સાથે, એમાં વોટ્સએપના મેસેજ પણ જોતા હોઈએ, અને નવી કોઈ ઇન્ફોર્મેશન આપણે કંઈ કામ હોય તો એ પણ કરતા હોઈએ. તો સિંગલ ટાસ્કિંગ કરવું જોઈએ કે જમીએ છીએ તો એ સમયે જમીએ છીએ, આપણે કંઈ કામની ઇન્ફોર્મેશન જોઈ રહ્યા છીએ તો એ સમયે કરી રહ્યા છીએ. અને ત્રીજું છે ઇન્ફોર્મેશન ફિલ્ટર. ઇન્ફોર્મેશન ફિલ્ટર કેવી રીતે કરશું કે પહેલો પ્રશ્ન પોતાની જાતને આપણે જ્યારે સ્ક્રોલ કરીએ છીએ સતત, ત્યારે પૂછવો જોઈએ કે હું જે માહિતી જોઈ રહી છું કાં તો જોઈ રહ્યો છું, એ માહિતી મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે કાં તો કેટલી યુઝફુલ છે, બરાબર. એવી જ રીતે હું જે સ્ક્રોલ કરું છું, આ માહિતી જાણવા માંગુ છું કે ખરેખર ખાલી અનુભવવા માંગુ છું, એટલે કે મજા આવી રહી છે એટલે આપણે સ્ક્રોલ કરી રહ્યા છીએ, કે આપણને આપણી લાઈફમાં એ કઈ ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે ક્યાંય યુટિલાઇઝ કરી શકીએ છીએ કે નહીં, એ પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ. અને એ પ્રમાણે આપણે માહિતીના અંદર ઊંડાણમાં જવું જોઈએ. એટલે પેલું સ્ક્રીન જેવું ના, થોડી થોડી વારે આપણે ચેન્જ કરીએ છીએ, પેલું રિમોટમાં પણ ટીવી ચેનલ બી આપણે ચેન્જ કર્યા કરીએ તો એકય વસ્તુ આપણને સરખી રીતે સમજાવવાની નથી. તો આપણે થોડો હોલ્ટ આપીએ, પોતાના મગજને પણ એટલો ટાઈમ આપીએ, પ્રોસેસ કરવા દઈએ, તો આપણને ખ્યાલ આવે કે કઈ માહિતી ઇમ્પોર્ટન્ટ છે, તો જ આપણે એને એટલો ટાઈમ પણ આપી શકશું. બાકી એ સ્ક્રોલ જ થશે. બીજું તમે ખૂબ પણ સરસ. તમને આઈડિયા આપી શકો છો. ને ખૂબ સરસ. તમે જે વાત કરી એ બે બહુ અગત્યના મુદ્દા છે ને, એમાં લગભગ બધું જ આવી જ ગયું છે. એટલે એની સાથે બસ આ લાઈવ હું પૂરું કરવું એ પહેલા એક બે વાત આને સંલગ્ન છે કે જેમ આપણે 12 મહિના છે એમાં આપણે અમુક મહિનાઓ, અમુક તિથિ તારીખો પર આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ ને, એવું માનીને કે આપણને પુણ્ય મળશે, એવું આપણે માનીએ છીએ ને. તો જેમ લોકો ભાઈ અત્યારે જેમ અધિક મહિનો ચાલે છે, પછી પેલો શ્રાવણ મહિનો આવશે, લોકો ચાતુર્માસ કરતા હોય છે, લોકો રોજા કરતા હોય છે, બધા પોતપોતાના ધર્મ પ્રમાણે કંઈક ને કંઈક ઉપવાસ કરતા હોય છે, કારણ કે એમને ફેથ છે કે જેને કારણે મને કઈ જીવનમાં સારું થશે. તો એ ફેથને આપણે પકડીને આપણે આ ઇન્ફોર્મેશન ના ઉપવાસ કરવાના છે કે જ્યારે જ્યારે તમે કોઈ ધર્મમાં કે એમાં ફેથમાં માનતા હો, એટલા જ મક્કમતા પૂર્વક તમારે પોતાની જાત માટે આ માહિતીના જેટલા સોર્સ છે એને કટ ડાઉન કરીને એના ઉપવાસ એટલે કે ફાસ્ટિંગ કરવા જોઈએ. આ એક વસ્તુ છે. અને આની સાથે જ હું આ લાઈવ એન્ડ કરીશ. ઇન્સ્ટાગ્રામ લાઈવ વિથ એક્સપર્ટ, કે આજે આપણે જે વાત કરી ઇન્ફોર્મેશન ઓવરલોડની, તો પોતાના વિશેની ઇન્ફોર્મેશન તરફ વધારે ધ્યાન આપવાનું છે કે મને શું જોઈએ છે, મને શું ખબર છે, હું કેવો છું કે કેવી છું, મારે લાઈફમાં શું કરવું છે, મને ગમતી કઈ વસ્તુ છે ને કઈ નથી ગમતી વસ્તુ. તો એ ચોઈસ આપણે પોતાની પાસે રાખવાની છે, ને ત્યારે જ આપણે લઈ શકીએ જ્યારે આપણે પોતાની જાત સાથે સમય વિતાવી શકીએ. તો આ જ સંદેશ સાથે ડોક્ટર ફાલ્ગુનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર ફોર જોઈનિંગ ઓન ધીસ ઇન્સ્ટાગ્રામ લાઈવ. અને બીજા ઘણા બધા લોકો જે લોકોએ લાઈવ જોયા છે અને એ પછી પણ જોતા રહેશે, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ગુડ નાઇટ. મળીશું પાછા. થેન્ક યુ. થેન્ક યુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.